જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર તાલુકામાં ભાજપના પ્રમુખોની વરણી થતા પદાધિકારીઓ કાર્યકરોએ ચાર ચોકમાં આતશબાજી કરી નવનિયુક્ત પ્રમુખોને શુભેચ્છા પાઠવી હતી. કેશોદ તાલુકા ખાતે આતશબાજી કરી નવા વરાયેલા તાલુકાને શહેર પ્રમુખને અભિનંદન આપ્યા હતા. તો કેન્દ્રીય ચૂંટણી સમિતિ અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ સમિતિ સાથે સંવાદ કરી વિધાનસભા ચૂંટણી સમિતિ અને જિલ્લા આગેવાનોના માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ પદે જયદીપસિંહ સોલંકી તથા કેશોદ શહેર ભાજપ પ્રમુખ પદે હિરેનભાઈ બોરણિયાની નવનિયુક્ત મંડળ પ્રમુખ તરીકે વરણી થતા કેશોદ ભાજપ પરિવાર દ્વારા કેશોદના ચાર ચોક ખાતે ફટાકડા ફોડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોડા કરી તેમજ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને હારતોડા કરી પ્રમુખને અભિનંદન પાઠવવા માટે ભારતીય જનતા પાર્ટીના તાલુકા તેમજ શહેરના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌને અભિનંદન આપ્યા હતા અને આવનાર 3 વર્ષ માટે સૌને સાથે રહી કામગીરી કરવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. નમસ્કાર. આજે અમારા કેશોદ તાલુકાના અને કેશોદ શહેરના જે પ્રમુખોની નવી વરણી થઈ છે તેના અનુસંધાને અમે કેશોદ ચાર ચોકની અંદર ફટાકડા ફોડી અને નવા પ્રમુખોને બંનેને આવકાર્યા છે. અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તાલુકાના પ્રમુખ તરીકે જયદીપભાઈ સોલંકી અને કેશોદ શહેરના પ્રમુખ તરીકે હિરેનભાઈ બોરણિયાને પ્રમુખ બનાવ્યા છે. એની ટીમ ખૂબ સારી રીતે બનશે. એ બંને કાયમી માટે પ્રમુખ જે 3 વર્ષ સુધી રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કેશોદ એની સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. અમે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અને જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના ખૂબ આભારી છીએ કે અમને આવા યુવા પ્રમુખોને આપ્યા છે. આજે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને બંને પ્રમુખોએ અને અમે બધાએ આગેવાનોએ હારતોડા કરી અને એમને પણ શ્રદ્ધાંજલિ અમે એમને પગે લાગ્યા છીએ અને નમન કર્યા છે. અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાર્યક્રમ હતો એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર કેશોદમાં ચાર ચોકની અંદર અમારા કાર્યકર્તાઓ રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. દરેક કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું. દરેક બંને પ્રમુખ જે આવ્યા છે એમને વિનંતી કરું છું કે 3 વર્ષ સુધી જે કામ કરે એની અંદર આપણા દરેક કાર્યકર્તાઓને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મને હિરેન બોરણિયા અને જયદીપસિંહ સોલંકીને પ્રમુખ પદની જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે, જેને અમે ખૂબ 3 વર્ષ માટે સારી રીતે સૌને સાથે લઈ અને પાર્ટીનો વ્યાપ થાય એવું કામ કરશું. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.